બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રણાવાડા ગામથી દુગાવાડા ગામને જોડતો અંદાજે 2 થી 3 કિલોમીટરનો રસ્તો વર્ષોથી કાચો હોવાના કારણે સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ગ્રામજનોની આક્ષેપ છે કે ચૂંટણી સમયે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો મત માંગવા આવે છે અને રસ્તો પાકો બનાવી આપવાના વચનો આપે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈ નેતા કે આગેવાન અહીં ફરકતો નથી। વારંવાર રજૂઆત છતાં રસ્તો ન બનતા આખરે ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે અને 2027ની ચૂંટણીમાં રસ્તો નહીં બને ત્યાં સુધી કોઈપણ રાજકીય પક્ષને મત નહીં આપવાનો નિર્ણય કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે। રાણાવાડાથી દુગાવાડા ગામને જોડતા અંદાજે 2 થી 3 કિલોમીટરના આ કાચો રસ્તો તો સ્થાનિકો માટે વર્ષોથી મુશ્કેલીનું કારણ બન્યો છે। ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તા પર પાણી ભરાઈ જતા અવરજવર સંપૂર્ણપણે મુશ્કેલ બની જાય છે। રાણાવાડા ગામના 100 થી વધુ વિદ્યાર્થીઓ દુગાવાડા તરફ આવેલી મોડર્ન સ્કૂલ સહિતની શાળાઓમાં અભ્યાસ માટે જાય છે। ચોમાસામાં રસ્તો બંધ થઈ જતા વિદ્યાર્થીઓને અંદાજે 8 કિલોમીટરનો ફેરો કરીને જવું પડે છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ વૈકલ્પિક માર્ગ પર પણ અવારનવાર અકસ્માત સર્જાતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ચિંતા રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ચૂંટણી સમયે રસ્તો પાકો બનાવવાના વચનો આપે, પરંતુ ચૂંટણી બાદ સમસ્યાનું નિરાકરણ આપતું નથી। વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ હવે આક્રોશ વ્યક્ત કર્યો છે। ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે રાણાવાડાથી દુગાવાડા સુધીનો રસ્તો પાકો નહીં બને ત્યાં સુધી 2027ની ચૂંટણીમાં કોઈ પણ પક્ષના ઉમેદવારો મત આપવામાં નહીં આવે અને ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે। અહેવાલ રામજીભાઈ રાયકોર। મારું નામ રાવલ રમેશભાઈ ઈશ્વરભાઈ, ગામ રણાવાડા, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા। અમારી એક માંગ છે કે અમારે અહીંથી મોડર્ન સ્કૂલ છે અને ITI સ્કૂલ છે, 2 સ્કૂલો આવેલી છે। 2 થી 2.5 કિલોમીટરનો રસ્તો છે। અમારા ગામમાંથી 100 થી 150 વિદ્યાર્થીઓ ભણવા જાય છે। આજુબાજુના ગામના રસ્તો પણ આ રહ્યો છે, પણ આ સરકાર પાસે છેલ્લા 20 વર્ષથી માગણી કરીએ છીએ, પણ અમને આ રોડ મંજૂર કરી આપતી નથી। અમારા કોંગ્રેસ અને ભાજપના 2 ધારાસભ્યો બની ગયા, પણ એકે ધારાસભ્ય હજી સુધી આ માંગને સાંભળી નથી। જો હવે પછી નહીં હોબળે તો અમે ભાજપ કે કોંગ્રેસ નહીં કરીએ, પણ સંપૂર્ણપણે ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવી અમારી ગામની માંગ છે। અમારા છોકરાઓને 8 થી 9 કિલોમીટર ભણવા જવું પડે છે અને રોંગ સાઈડે હાઈવેથી રોંગ સાઈડે હેડવું પડે છે, વચમાં કટ નથી, તેના કારણથી રોંગ સાઈડે હેડવું પડે છે અને રોંગ સાઈડે હેડવું પડે છે એટલે બીક લાગે છે અને છોકરા ઘરેથી બોનું કાઢી અને રસ્તામાં બેસી રહે છે, નિશાળે જતા નથી, છોકરાનું ભવિષ્ય બગડે છે। આ રીતે જો સરકાર નિર્ણય નહીં લે તો હવે અમે સંપૂર્ણપણે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ। એ અમારા ગામનો એક દૃઢ નિર્ણય છે। જય હિન્દ। મારું નામ મહેશ જોશી અને હું જણાવવા માગું છું કે આ દુગાવાડાથી રણાવાડાનો રોડ છે, 2-2.5 કિલોમીટરનું અંતર છે। વારંવાર ભાજપ અને કોંગ્રેસની સાથે અમે હાથાજોડી પણ કરી રહ્યા છે, પણ આ રોડનું કામ પૂરું કરતા નથી કે હજી ચાલુ પણ નથી કર્યું। છેલ્લા 20 વર્ષથી, આજે મને 33 વર્ષ થયા હતા અને 20 વર્ષથી અમારા ગામના આગેવાનો અને ભાજપના આગેવાનો, કોંગ્રેસના આગેવાનો વારંવાર રજૂઆત કરે છે, પણ આ રોડનું કોઈ કામ લેતું નથી। નાના નાના ગામડામાં શેરીમાં રોડ થઈ ગયા, પણ હજી સુધી આ 500 ઘરોનું ગામ છે। 2000 થી 2500 વોટ છે અમારા, અને વારંવાર ભાજપ સરકાર, કોંગ્રેસ સરકારને વારંવાર અમે વોટ આપીએ છીએ। એક વખત કોંગ્રેસ આવે છે, એક વખત ભાજપ આવે છે, પણ આ રોડનું કોઈ કામ પૂરું કરતું નથી। એટલે હું મહેશ જોશી એવું જણાવવા માંગુ છું કે એલચીના ટ્રમ્પમાં ચૂંટણી 2027ની હોય તો આ ગામ બહિષ્કાર કરે છે આ ચૂંટણીને, અને વારંવાર આ મારી અપીલ છે કે કોઈ પણ આગેવાન ભાજપના હોય કે કોંગ્રેસના હોય આ રણાવાડામાં વોટ માંગવા આવતા નહીં, કે અમારે કોઈ ભીખ આપવાની નથી। આવું મહેશ જોશી હું ખુદ બોલું છું। જય હિન્દ। મારું નામ રાવલ જૈનિત છે અને જો અમારે શાળાએ જવું હોય તો ફરીને જવું હોય તો 8 કિલોમીટર ને અહીંથી જવું હોય તો 2 કિલોમીટર, અને વરસાદના કારણે અહીં પાણી ભરાઈ જાય છે અને સરકાર કહે છે ભણો ભણો, પણ અમે કેવી રીતે ભણીએ? અહીં તો જવાનો રસ્તો જ નથી અને મા બાપ પણ કહે છે। તો અમે સરકારને એવું કહેવા માંગીએ છીએ કે અહીં રોડ બનાવો અને અમે જઈ શકીએ। રોડ નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં, અમારી માંગ પૂરી કરો।